Hello dear student, welcome to our digital platform Aksharam Pathshala. So here I am back with a new interesting and very useful video lecture. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાના છે લેંગ્વેજ ફંક્શનનો. તો જો લેંગ્વેજ ફંક્શનની બેઝિક ડિટેલની વાત કરીએ તો લેંગ્વેજ ફંક્શન ધોરણ 12 ની અંદર 12 આર્ટ્સ અને કોમર્સ ઉપરાંત સાયન્સમાં પણ લેંગ્વેજ ફંક્શન કુલ 12 માર્કમાં પૂછવામાં આવે છે. અને એથી વધારે સારી બાબત એ છે કે લેંગ્વેજ ફંક્શન સંપૂર્ણ રીતે એમસીક્યુ બેઝડ હોય છે. આમાં આપણે 12 માંથી 12 માર્ક આસાનીથી લાવી શકીએ છીએ, જેની અંદર જુદા જુદા અલગ અલગ ટાઇટલ્સ હોય છે. તો આજે ખૂબ જ ઉપયોગી ટાઇટલમાંનું એક ટાઇટલ છે એક્સપ્રેસિંગ સપોઝિશન, કે જેનો આપણે અભ્યાસ કરવાના છે. હવે આપણે જે ટાઇટલની વાત કરવાના છીએ એક્સપ્રેસિંગ સપોઝિશન, આની જો આપણે વાત કરીએ તો આ દર વર્ષે 1 માર્કમાં કમ્પલસરી પૂછવામાં આવે છે. ખૂબ જ એટલે ખૂબ જ સહેલું એવું ટાઇટલ છે ને 1 માર્ક આપણે આસાનીથી લાવી શકશું. So in this video lecture we are going to study expressing supposition, one of the language functions title, and in which we are going to put in use as if. હવે expressing supposition ની વાત કરીએ તો એની અંદર ખાસ કરીને as if નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણને અધૂરા વાક્ય આપેલા છે. એક્ઝામની અંદર આર્ટ્સ અને કોમર્સમાં સેક્શન ડી માં 5 માર્કમાં પૂછવામાં આવે છે અને સેક્શન એ ની અંદર લેંગ્વેજ ફંક્શન 7 માર્કમાં પૂછવામાં આવે. એ રીતે કુલ 5 અને 7 12 માર્કમાં પૂછવામાં આવે છે. આજે જે આપણે અભ્યાસ કરવાના છે તે સેક્શન ડી નું ફોર્મેટ છે. સેક્શન ડી ની અંદર જે 5 પ્રશ્નો પૂછવામાં આવે છે તેવા ફોર્મેટમાં હોય છે. કે અહીંયા આપણને અધૂરું વાક્ય આપેલું છે અને બાકીનું અધૂરું કૌંસમાં આપેલા કમાન્ડના આધારે આપણે પૂર્ણ કરવાનું હોય છે. અહીંયા આપેલા વાક્યમાં આપણી પાસે કોઈ એબીસીડી એમસીક્યુ નથી, પણ એક્ઝામની અંદર આપણને એમસીક્યુ પણ આપવામાં આવે છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ રાઇટ ધી આન્સર વિધાઉટ યુઝિંગ એની કાઇન્ડ ઓફ એમસીક્યુ. આપણે એમસીક્યુ વગર કઈ રીતે સંપૂર્ણ વાક્ય બનાવી શકીએ તે જોવાના છે. સો ધીસ વિડીયો ઇઝ રિયલી વેરી યુઝફુલ યુ to score definitely and guaranteed a 1 mark if you are asked a title expressing supposition. So I request all of the student to watch the video till the end. 1 માર્ક લાવવા માટે આ વિડીયો આપણને ખૂબ જ સારી રીતે ઉપયોગી થઈ શકે છે, તેથી આ વિડીયો તમે શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ જુઓ. So let's begin. Here we have sentence number 1. વાક્ય નંબર 1 કંઈક આવું છે: રામ પ્લેઝ ક્રિકેટ. રામ ક્રિકેટ રમે છે. ત્યારબાદ આપણને કમાન્ડ આપેલો છે expressing supposition. So first of all we are going to write this sentence. પહેલા તો આપણે વાક્ય લખીએ: રામ plays cricket, કે રામ ક્રિકેટ રમે છે. જે વાક્ય આપણને આપેલું હતું તે વાક્ય તો આપણે લખી લીધું. ત્યારબાદ ટાઇટલને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું રહેશે as if. ઓકે, as if લખ્યા બાદ આપણે એ જોવાનું છે કે નામ જે આપેલું છે તે નેમ ઓફ અ બોય અથવા તો નેમ ઓફ અ ગર્લ હશે, તો તેના હિસાબથી આપણે સર્વનામ લખશું. જેમ કે રામ જે છે નેમ ઓફ અ બોય છે, તેથી સર્વનામ આપણે લખ્યું હી. હવે સપોઝિશન ની અંદર આપણે ટુ બી નું રૂપ લખવાનું રહેતું હોય છે, જે છે વેર. એઝ ઇફ હી વેર. રામ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર. રામ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે. ઓકે, તો કોઈ પણ સાધારણ વ્યક્તિના નામાંકિત વ્યક્તિના સમકક્ષ બતાવવામાં આવતું હોય છે. ક્રિકેટ જગતની અંદર ફેમસ લોકપ્રિય નામ હોય, વિશ્વવિખ્યાત નામ હોય તેવું આપણે કોઈ પણ નામ લખી શકીએ. જેમ કે ચલો અહીંયા આપણે લખી છીએ MS ધોની. We can write any famous cricketers name. કોઈ પણ લોકપ્રિય ક્રિકેટનું નામ આપણે ક્રિકેટરનું નામ લખી શકીએ. તો રામ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર MS ધોની. રામ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે MS ધોની હોય. એટલે છે સાધારણ વ્યક્તિ, પણ તેની તુલના નામાંકિત વ્યક્તિ સાથે થઈ છે. સેકન્ડ વન સેન્ટેન્સ ઇઝ અમિત સિંગ્સ. જે આપણને આપેલું છે તે લખી લીધું. ચલો, અમિત સિંગ્સ. હવે કૌંસની અંદર જે કમાન્ડ આપ્યો છે તે આપ્યો છે સપોઝિશન. તેને ધ્યાનમાં રાખીને આપણે લખશું એઝ ઇફ. અહીંયા લખ્યું એઝ ઇફ. અમિત સિંગ્સ એઝ ઇફ. હવે કેમ કે અમિત નેમ ઓફ અ બોય છે, તેથી અહીંયા આપણે શું લખશું? સર્વનામ હી લખશું. ત્યારબાદ આપણે આગળ ચાલતા રહીએ તો કેમ કે સપોઝિશન છે, તેથી આપણે અહીંયા શું લખીએ? એઝ ઇફ હી વેર. કે રામ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે. સોરી, રામ એવી રીતે ગીત ગાય છે જાણે કે તે. હવે અહીંયા કોઈ પણ ફેમસ સિંગરનું આપણે નામ લખીએ. તો ચલો આપણે અહીંયા લખ્યું અરિજીત સિંહ. કે રામ જાણે સ્વયં અરિજીત સિંહ તેવી રીતે તે ગીતો ગાય છે. તો છે સાધારણ વ્યક્તિ, પણ તેની તુલના આપણે
તેનું જે કામ બતાવ્યું છે તે કોઈ ફેમસ અને લોકપ્રિય સિંગરથી સમકક્ષ બતાવ્યું છે. Now here we have sentence number 3. So let's have the solution with explanation. સમજૂતી સાથે સોલ્યુશન જોઈએ. So first of all we are going to write the statement we have been given. પહેલા તો જે વાક્ય આપણને આપેલું છે, જે વિધાન આપણને આપેલું છે તે આપણે કોપી પેસ્ટ લખી લીધું છે. મોહિત ડ્રોઝ પિક્ચર. કૌંસમાં કમાન્ડ આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સપોઝિશન, તેથી આપણે લખશું એઝ ઇફ. હવે કેમ કે મોહિત જે છે તે નેમ ઓફ અ બોય છે, તેથી તેનું સર્વનામ લખીએ એઝ ઇફ હી વેર. અહીંયા આપણે લખ્યું એઝ ઇફ હી વેર. હવે કોઈ પણ ફેમસ પેઇન્ટરનું આપણે નામ લખવાનું છે, બટ સપોઝ આઈ ડોન્ટ નો એની ફેમસ પેઇન્ટર્સ ને મને કોઈ પણ લોકપ્રિય અને ફેમસ પેઇન્ટરના નામ આવડતા નથી. ઓકે, સ્ટીલ આઈ કેન રાઇટ ધી આન્સર. તેમ છતાં પણ હું સાચો જવાબ લખી શકું ટુ ગેટ 1 માર્ક, અને 1 માર્ક હું મેળવી શકું. સો ઇફ વી ડોન્ટ નો ધી name of a famous person, we can write in this way a great, as if he were a great painter. જો આપણને કોઈ પણ ફેમસ નામ નથી આવડતું તો આપણે આવી રીતે લખી શકીએ as if he were a great painter. ડાન્સ માટે આપણે લખી શકીએ dancer. સિંગિંગ માટે લખી શકીએ singer. if we don't know the famous person's name, જો કોઈ લોકપ્રિય વ્યક્તિના આપણને નામ નથી ખબર એવા કેસમાં. Sentence number 4 we have, that is Ravina dances. રવિના એવી રીતે નૃત્ય કરે છે, તો કૌંસમાં કમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે લખશું એઝ ઇફ. ચલો આપણે એઝ ઇફ લખીએ. હવે કેમ કે રવિના નેમ ઓફ અ ગર્લ છે, તેથી આપણે લખશું અહીંયા સર્વનામ. આપણે સર્વનામ લખી લીધું સી. ત્યારબાદ આપણે લખવાનું રહેશે વેર, એઝ ઇફ સી વેર. ઓકે, હવે અહીંયા આપણને આપેલું છે ડાન્સીસ. કોઈ પણ ડાન્સરનું આપણે નામ લખી શકીએ. સપોઝ આઈ ડોન્ટ નો એની ફેમસ ડાન્સર્સ નેમ, મને કોઈ પણ ફેમસ નર્તકીનું નામ નથી આવડતું, તો અહીંયા હું આવી રીતે જવાબ લખી શકું એઝ ઇફ સી વેર ગ્રેટ. જાણે કે તે કોઈ મહાન ડાન્સર હોય તેવી રીતે તે નૃત્ય કરે છે, તેવી રીતે તે ડાન્સ કરે છે. સો સ્ટુડન્ટ્સ, આઈ સ્ટીલ હેવ સમ મોર સેન્ટેન્સીસ. હજી પણ આપણી પાસે થોડા સેન્ટેન્સીસ છે. સો લેટ્સ ટોક અબાઉટ ધેમ. હિયર વી હેવ 4 મોર સેન્ટેન્સીસ. 4 વધુ વાક્યો છે આપણી પાસે, which we are going to make using title, supposition and using as if. So the statement number 5, sentence number 5 is Mehul acts. First of all, let me copy the sentence which have been given. પહેલા તો જે વાક્ય આપણને આપેલું છે તે બેઠે બેઠું આપણે કોપી કરી લીધું, મેહુલ એક્ટ્સ. હવે અહીંયા આપણને આપેલું છે સપોઝિશન, તેથી સપોઝિશનને ધ્યાનમાં રાખીને આપણે લખીએ એઝ ઇફ. ઓકે, હવે ત્યારબાદ કેમ કે મેહુલ નામ છે, અહીંયા આપણે સર્વનામ લખીએ હી. ચલો આપણે સર્વનામ લખ્યું હી. મેહુલ એક્ટ્સ એઝ ઇફ. હવે ટુ બી નું રૂપ લખીએ આપણે અહીંયા વેર, એઝ ઇફ હી વેર. કે મેહુલ એવી રીતે એક્ટિંગ કરે છે જાણે કે કોઈ પણ ફેમસ કલાકાર એક્ટરનું આપણે નામ લખી શકીએ, બટ સમજો હવે કોઈ પણ એક્ટરનું નામ નથી આવડતું, તો એવા કેસની અંદર આપણે લખી શકીએ એઝ ઇફ હી વેર અ ગ્રેટ એક્ટર, જાણે કે તે કોઈ મહાન એક્ટર હોય. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ આઈ હેવ સેન્ટેન્સ નંબર 6 ફોર યુ. અલ્પા ટીચિસ. અલ્પા એવી રીતે ભણાવે છે, શીખવાડે છે. પેલા તો આપણને જે આપેલું છે તે લખી લઈએ, અલ્પા ટીચિસ. ત્યારબાદ આપણે લખશું એઝ ઇફ. ચલો અહીંયા આપણે લખ્યું એઝ ઇફ. હવે કેમ કે અલ્પા જે છે તે નેમ ઓફ અ ગર્લ છે, તેથી આપણે સર્વનામ લખશું સી. અને કેમ કે એઝ ઇફ ની વાત થાય છે, તેથી ટુ બી નું રૂપ આપણે લખ્યું સી વેર. અલ્પા ટીચિસ એઝ ઇફ સી વેર. હવે અહીંયા આપણને સપોઝિશન ટાઇટલ આપેલું છે. હવે તેને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ ફેમસ ટીચરનું નામ લખી શકીએ, અથવા સમજી લો કે કોઈ એવું ફેમસ નામ આપણને નથી ખબર, તો આપણે સિમ્પલી આવું પણ લખી શકીએ ગ્રેટ ટીચર, અથવા તો એઝ ઇફ સી વેર અ ટીચર. અલ્પા સ્વયં શિક્ષિકા હોય તેવી રીતે તે અભ્યાસ કરાવે છે. સેન્ટેન્સ નંબર 7. ઓકે, વોટ ઇઝ ન્યૂ ઇન ધીસ સેન્ટેન્સ? આ વાક્યમાં નવું શું છે? તો આ વાક્યમાં આપણને જાતિવાચક નામ આપ્યું છે, પર્સનલ પ્રોનાઉન નથી, વ્યક્તિ સંબંધિત નામ નથી. અહીંયા આપણને જાતિવાચક નામ આપ્યું છે ક્લાર્ક બીએલ્સ. હવે ક્લાર્ક માટે આપણે સર્વનામ હી પણ લખી શકીએ, ક્લાર્ક માટે સર્વનામ સી પણ લખી શકીએ.
ચલો કમાન્ડ આપ્યું છે સપોઝિશન, એટલે સૌપ્રથમ તો આપણે લખી લીધું એઝ ઇફ. હવે ક્લાર્ક છે તેથી આપણે સર્વનામ ધારી લઈએ હી, અને ત્યારબાદ ટુ બી નું આપણે રૂપ લખશું વેર. ઓકે, હવે ક્લાર્ક એવી રીતે વર્તન કરે છે, જાણે ક્લાર્ક ઓફિસની અંદર કોઈ પણ ખાતાની અંદર કામ કરતું નાનામાં નાનું પદ છે, તો તેની ઊંચામાં ઊંચા હાઈ લેવલની જે પોઝિશન હોય છે, ડેઝિગ્નેશન હોય છે, તેની સાથે આપણે કામ કરે છે, તેના સમકક્ષ કામ કરે છે તેવું બતાવવું છે. તો ક્લાર્ક બિહેવ્સ એઝ ઇફ હી વેર અ મેનેજર. ક્લાર્ક એવી રીતે વર્તન કરે છે જાણે કે તે મેનેજર હોય. This sentence has been asked 2 times in the previous board's examination. આ વાક્ય ભૂતપૂર્વ બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયું છે. So in this way we can answer Clark behaves as if he were a manager. Okay students. So here we have sentence number 8. Nayan speaks. Nayan speaks. પહેલા તો આપણને જે આપ્યું છે તે લખી લીધું. હવે ત્યારબાદ સપોઝિશનને ધ્યાનમાં રાખીને આપણે લખશું એઝ ઇફ લખી લીધું. હવે કેમ કે નયન જે છે તે નેમ ઓફ અ બોય છે એટલે આપણે લખ્યું હી, અને એના પછી લખશું આપણે વેર. નયન સ્પીક્સ એઝ ઇફ હી વેર. નયન એવી રીતે બોલે છે જાણે કે તે. હવે કોઈ પણ ફેમસ વક્તાના આપણે નામ લખી શકીએ, બટ સપોઝ મને કોઈ ફેમસ વક્તાના નામ નથી આવડતા તો આવી રીતે પણ લખી શકું એઝ ઇફ હી વેર a great orator or speaker. Okay, now let me tell you what means orator. Orator નો મતલબ એમ થાય કે જે વ્યક્તિ બોલવામાં ખૂબ જ કુશળ છે, સ્પીચ ખૂબ જ સારી આપી શકે છે, તો આપણે orator અથવા તો સ્પીકર લખી શકીએ. So students, this is how we can write answer of the title supposition if the sentences is going to be asked. જો આપણને આ લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એક્સપ્રેસિંગ સપોઝિશન, તો આવી રીતે વાક્યનો આપણે આન્સર લાવી શકીએ છીએ. સંપૂર્ણ વાક્ય પણ આપણને પૂછવામાં કહી શકે છે, ઉપરાંત એમસીક્યુ પણ આપેલા હશે. જો એમસીક્યુ આપેલા હશે તો આપણે એઝ ઇફ વાળું ગ્રામેટિકલ જે પણ સાચું વાક્ય છે તેનું આપણે પસંદગી જ કરવાની રહેતી હોય છે. સો આઈ હોપ સ્ટુડન્ટ ધીસ વિડીયો લેક્ચર will really be helpful and useful for you to get 1 mark very easily. Today is over here. I will back with a new one language function. Till then you just take care.